શહેરીજનોને પરેશાન કરવાનું તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર બંધ થવા જઈ રહ્યો છે અને તે 1-2 મહિના માટે નહીં પરંતુ 11 મહિના માટે આ શાસ્ત્રી બ્રિજ જે છે તે બંધ રહેવાનો છે। વાત કરવામાં આવે તો શાસ્ત્રી બ્રિજનું કરોડો રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું, ત્યારે ફરી એકવાર તેને બંધ કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જે છે તે ખરાબ થઈ ગયા હોવાથી તેની કામગીરી કરવામાં આવનાર છે, જેના કારણે 9મી ફેબ્રુઆરીથી લઈને જાન્યુઆરી 2027 સુધી આ બ્રિજ જે છે તે ભારે અને મધ્યમ વાહનો માટે અને પેસેન્જર વ્હીકલ્સ માટે બંધ રહેવાનો છે। તેના કારણે શહેરીજનોને હાલાકીઓનો સામનો જે છે તે કરવો પડશે, કારણ કે 4 કિલોમીટરનો આ બ્રિજ જે છે તે બંધ કરવામાં આવતા હવે લોકોએ ફરીને જવું પડશે, કારણ કે વિશાલા સર્કલથી પિરાણા સર્કલના 4 કિલોમીટર જે એરિયા છે તેમાં જે રસ્તો જે છે તે હવે બંધ કરવામાં આવનાર છે અને રાતના પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેથી કરીને આ બ્રિજનો ઉપયોગ જે છે તે કોઈ ન કરી શકે। ખાસ કરીને જે લોકો જુહાપુર અને સરખેજથી પૂર્વ વિસ્તારમાં જવા માંગે છે તેઓએ અંજલી બ્રિજ થઈને જે છે તે જવું પડશે અને ખાસ કરીને જે પિરાણા જસોદાનગર બાજુથી લોકોને આવવાનું છે તેઓ પણ કહી શકાય કે બહેરામપુરા દાણી લીમડા થઈ અને અંજલી 4 રસ્તાનો ઉપયોગ જે છે તે કરવાનો રહેશે। એટલે ગત વર્ષે પણ આ બ્રિજ જે છે તેને બંધ કરવામાં આવ્યો હતો અને વારંવાર બ્રિજનું સમારકામ થતું હોવાના કારણે આ બ્રિજ જે છે તે બંધ કરવાની ફરજ જે છે તે પડી રહી છે અને તેના જ કારણે આમ જનતા પરેશાન થઈ રહી છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।